કરીએ શિક્ષકોની હડતાલ વિશે। મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષકોના આંદોલનને લઈને પ્રમુખ અને શિક્ષકો સામસામે આવી ગયા છે। શિક્ષક સંઘના પ્રમુખે હડતાલ સમેટવાની જાહેરાત કરી। એક જ દિવસનો કાર્યક્રમ હોવાનું શિક્ષક સંઘના પ્રમુખનું નિવેદન છે। ત્યારે શિક્ષકોએ કહ્યું આંદોલન ચાલુ રહેશે। શિક્ષકોએ કહ્યું છે કે પ્રમુખ પર તેમને વિશ્વાસ નથી। ઉલ્લેખનીય છે કે પ્રમુખે જે નિવેદન આપ્યું છે તે નિવેદન પર હવે શિક્ષકોને વિશ્વાસ નથી અને શિક્ષકો હવે આંદોલન ચાલુ રાખવાના મૂડમાં છે। ત્યારે શિક્ષકોએ કહ્યું છે કે પ્રમુખ પર તેમને વિશ્વાસ નથી અને પ્રમુખે કીધું છે કે એક દિવસનું આંદોલન હતું। ત્યારે શિક્ષકોના આંદોલનને લઈને પ્રમુખ અને શિક્ષકો સામસામે આવી ગયા છે। તો ઉલ્લેખનીય છે કે પ્રમુખનું શું કહેવું છે, આવો સાંભળીએ। આજનો અમારો એક જ દિવસનો વિધાનસભા ઘેરાવાનો કાર્યક્રમ હતો અને આજે માસસીએલનો એક જ દિવસનો કાર્યક્રમ અમારો આપેલો હતો। એટલે આજે બંને કાર્યક્રમ આજે અમારા અહીંયા પૂર્ણ થાય છે અને આ કાર્યક્રમ દરમિયાન સરકારે જેટલા અમારે જે કંઈ અમારી માંગણી હતી એ અમને પોઝિટિવ રીતે સાંભળવાના અને નિર્ણય કરવા માટે સીએમ સાહેબે જ્યારે કમિટી બનાવી છે ત્યારે અમે આ બાબતે અમારો કાર્યક્રમ અહીંયા પૂર્ણ જાહેર કરી છે। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી। ગૌરવ, જે રીતે વાત કરી તો પ્રમુખ અને શિક્ષકો હવે આમને સામને આવી ગયા છે અને પ્રમુખની વાત માનવા હવે તે શિક્ષકો તૈયાર નથી। આંદોલનને આગળ પણ ચાલુ રાખવામાં આવશે। શું વધુ માહિતી? મિથુન, વાત કરીએ તો રાજ્ય શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજય જાડેજા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે શિક્ષણ સંઘ દ્વારા જે કાર્યક્રમ આપવામાં આવ્યો હતો તે માત્ર એક દિવસની માસનો કાર્યક્રમ હતો અને વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ હતો। તેમની જે મંત્રી સાથે ચર્ચા વિચારણા થઈ ત્યારબાદ તેમણે જાહેરાત કરી હતી કે આજની હડતાલ અહીંયા પૂર્ણ કરવામાં આવશે। પરંતુ તમે જોઈ શકો છો કે સ્વર્ણિમ પાર્ક ખાતે હજુ પણ શિક્ષકો યથાવત છે। તેમનું કહેવું છે કે જ્યાં સુધી તેમના પ્રશ્નોનું પૂરેપૂરું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેઓ આ જગ્યા છોડવાના નથી। પ્રમુખનું નિવેદન અને શિક્ષકોના નિવેદનમાં ઘણું અંતર જોવા મળે છે। કેમ આ અંતર છે અને શું માંગણી છે શિક્ષકોની? પ્રમુખે મંત્રી સાથે મુલાકાત કરી છતાં પણ હજુ સુધી કોઈ સમસ્યાનો ઉકેલ લાવ્યો નથી। આ અંગે વાત કરીશું એક શિક્ષક સાથે। પ્રમુખનું કહેવું છે કે હડતાલ પૂર્ણ થઈ ગઈ છે, તમે લોકો હજુ સુધી આ સ્થાન જમાઈને બેઠા છો, શું માંગણી? જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ ના આવે, કારણ સરકારને આદત પડી ગઈ છે 2017ની ચૂંટણી સમયે પણ સરકારે આ રીતે અમને ખાલી ઠાલા વચનો આપેલા હતા, પરંતુ એક પણ પ્રશ્નનું નિરાકરણ આજ દિન સુધી કરેલ નથી। માટે મારા ખેડા જિલ્લાના શિક્ષકો અત્યારે એ જ ઈચ્છી રહ્યા છે કે જ્યાં સુધી પ્રશ્નનું નિરાકરણ ના આવે ત્યાં સુધી આંદોલન સમેટવાનું નથી। ભલે રાજ્ય સંઘ કહે કે સરકાર કહે, તેમ છતાં આંદોલન ક્યારેય સમેટવાનું નથી। તમે શું માનો છો? તમારા સંઘના જે પ્રમુખ છે, સંઘના પ્રમુખની નિર્ણય સંઘના હોદ્દેદારો જ કરતા હોય છે। સંઘના પ્રમુખનું કહેવું છે કે એક દિવસનો કાર્યક્રમ હતો, હડતાલ અહીંયા પૂર્ણ થાય છે। કોઈ સંજોગોમાં હડતાલ પૂર્ણ ન થાય। શિક્ષકોની કોઈ પણ વાત સાથે લોકો સહમત થાય તો કઈ રીતે હડતાલ સમેટાય? કોણ કહે છે હડતાલ સમેટવાની પ્રશ્ન જ નથી ઉભો થતો? અમારી માગણી છે, જ્યાં સુધી અમારી માગણીઓ ના સંતોષાય ત્યાં સુધી અમારી હડતાલ સમેટાય એવો કોઈ પ્રશ્ન નથી ઉભો થતો। એટલે મહત્વની વાત છે કે સરકાર વારંવાર 1997થી આજ દિન સુધી બરાબર શિક્ષકોના કોઈ પણ પ્રશ્ન માટે જો સરકારે એક પણ હકારાત્મક વલણ અપનાવ્યું હોય તો મને બતાવે। બરાબર, બીજી વાત એ કે આજે શિક્ષકો ક્યાં આટલા બધા હાફડા થઈ ગયા? સરકારને પણ હોવું જોઈએ મગજમાં અને અમારા દરેક જે જિલ્લા સંગઠન, તાલુકા સંગઠનથી માંડીને રાજ્ય સંગઠનને પણ ખબર છે કે જી આભાર ગૌરવ માહિતી આપવા બદલ। તો શિક્ષકો હવે લડી લેવાના મૂડમાં છે। શિક્ષકો અને પ્રમુખ સામસામે આવી ગયા છે। તો આંદોલનને લઈને હવે પ્રમુખ અને શિક્ષકો આમને સામને આવી ગયા છે અને પ્રમુખે નિવેદન આપ્યું હતું કે એક દિવસનો કાર્યક્રમ હતો આંદોલનનો, તે હવે સમાપ્ત થાય છે, જ્યારે શિક્ષકો માનવા તૈયાર નથી। તો પડતર માંગોને લઈને હડતાલ પર ઉતરેલા શિક્ષકોના પ્રતિનિધિ સાથે વાતચીત કર્યા બાદ સરકાર તરફથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે અમારી સરકાર વિવાદમાં નહીં સંવાદમાં માનનારી સરકાર છે। સરકારે શિક્ષકોને મુદ્દાના ઉકેલ માટે થોડી ધીરજ રાખવાની અપીલ કરી છે। ચુડાસમાએ કહ્યું કે કોંગ્રેસ આ મુદ્દા પર રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ ન કરે। રાજ્યના શિક્ષકોને સરકાર પર પૂરો ભરોસો છે।